अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, હું લુકમાન ગલિયાની આપ સૌની સમક્ષ વિજ્ઞાન વિષય સાથે ઉપસ્થિત થયો છું। વિજ્ઞાન વિષયમાં આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ વૈજ્ઞાનિક ન્યૂટન વિશે અને તેમના સફરજનવાળા પ્રયોગ વિશે પણ કે વૈજ્ઞાનિક ન્યૂટન એકવાર સફરજનના એક વૃક્ષ નીચે આરામ કરતા હોય છે, સૂતેલા હોય છે અને તે વખતે એ વૃક્ષ પરથી એક સફરજન નીચેની તરફ પડે છે। તો ન્યૂટનને પ્રશ્ન થાય છે કે આ સફરજન નીચેની તરફ જ કેમ પડ્યું, ઉપરની તરફ ગયું કેમ નહીં? અને આ પ્રશ્ન પરથી અને એના ઉપર તર્ક આધારિત સંશોધનના આધારે તેમણે ખૂબ જ અગત્યના એવા બળની શોધ કરી હતી। મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ જ્યારે તેને આપણે કોઈ અમુક ઊંચાઈએથી મુક્ત કરી દઈએ તો તે અધો દિશામાં એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરતી આપણને જણાવે છે। સફરજનના ઉદાહરણમાં પણ એ જ છે કે સફરજન વૃક્ષ પરથી મુક્ત પતન પામે છે તો એ અધો દિશામાં ગતિ કરે છે। તો અહીં મિત્રો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ વસ્તુ પૃથ્વી તરફ અધો દિશામાં ગતિ શા માટે કરે છે કોઈ પણ પદાર્થને જ્યારે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે? આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે પૃથ્વીની ફરતે ચંદ્ર ગતિ કરે છે। તો ચંદ્રને ગતિ કરતો ચંદ્ર જે ગતિ કરે છે તેના માટે જવાબદાર બળ કયું હશે? આ ઉપરાંત બધા ગ્રહો, સૌરમંડળના બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ગતિ કરે છે, પરિક્રમણ કરે છે। તો આ પરિક્રમણ જે છે તે તેમનું પ્રવેગી ગતિ ધરાવે છે અને આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ પ્રકારની પ્રવેગી ગતિ માટે જવાબદાર વસ્તુ શું છે કે તેના ઉપર બળ લાગતું હોવું જોઈએ। તો આ ગ્રહોની પરિક્રમા માટે બળ ક્યાંથી આવતું છે? આ બધા જ પ્રશ્નના મૂળમાં મિત્રો આપણી આજની ચર્ચા છુપાયેલી છે, જેને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ, ગુરુત્વ આકર્ષણ, પૃથ્વીનું આકર્ષણ, તેને આપણે ગુરુત્વાકર્ષણ તરીકે ઓળખીએ છીએ। તો મિત્રો, જ્યારે સફરજન મુક્ત પતન કરે છે કે કોઈ પણ દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે તો એ પદાર્થ એ પૃથ્વી તરફ આકર્ષાય છે, પૃથ્વી તેના ઉપર આકર્ષણ બળ લગાવે છે અને આ આકર્ષણ બળને પરિણામે પદાર્થ અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરતો દેખાય છે। આ ઉપરાંત જે ગ્રહો છે, આપણે ચંદ્રનું ઉદાહરણ લઈએ તો ચંદ્ર એ આપણી પૃથ્વીનો એક ઉપગ્રહ છે, કુદરતી ઉપગ્રહ છે અને આ ઉપગ્રહ એ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે। આપણી આ પૃથ્વી છે મિત્રો, આ પૃથ્વી એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, આ પૃથ્વીનો ગતિપથ છે પરિક્રમણ, અને એની ફરતે ચંદ્ર, આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે। ચંદ્ર પૃથ્વીની ફરતે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે। તો મિત્રો, આ જે ચંદ્ર છે તે ચંદ્ર આ જે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તે ગતિ વર્તુળાકાર પથ પરની ગતિ એ હંમેશા પ્રવેગી ગતિ હોય છે। તો ચંદ્રની આ પ્રવેગી ગતિ માટે નું જવાબદાર બળ કે જે બળની અસર હેઠળ આ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તે બળ કયું? કોઈ પણ વર્તુળાકાર પથ પર ગતિ માટે જવાબદાર બળ એને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ। જો આપણે એક પથ્થર લઈએ,
અને એ પથ્થરને દોરી સાથે બાંધી દોરીના બીજા છેડાને આપણા હાથમાં પકડી એ પથ્થરને જો આપણે ગોળ ગોળ ફેરવીશું વિદ્યાર્થી મિત્રો, તો એ કિસ્સાના અંદર આ પથ્થર જે છે તે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને તે કેન્દ્ર તરફ લાગતા બળના લીધે આ વર્તુળાકાર પથ પર ગતિ કરતો રહે છે. પરંતુ જો અહીંથી આ દોરી તૂટી જાય અથવા તો આપણા હાથમાં પકડેલી દોરીને આપણે છોડી દઈએ તો એ પથ્થર એ સુરેખ પથ પર ગતિ કરે છે. એનો મતલબ કે કોઈક તો બળ હતું કે જે બળના કારણે આ પથ્થર જે છે તે કેન્દ્ર સાથે જકડાયેલો રહેતો હતો અને આવું બળ જે કેન્દ્ર તરફ લાગતું બળ છે તેવા બળને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ. તો કેન્દ્રગામી બળ કોને કહેવાય? કેન્દ્રગામી બળ આપણે કોને કહીશું કે કેન્દ્ર તરફ લાગતા બળની અસર હેઠળ પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો આવા બળને કેન્દ્રગામી બળ કહેવાય. આવા બળને કેન્દ્રગામી બળ કહેવાય. તો મિત્રો આ કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળની દિશા હંમેશા કેન્દ્ર તરફની હોય છે. આનાથી વિપરીત કેન્દ્ર ત્યાગી બળ એટલે કે કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં લાગતું બળ હોય તો તેને આપણે કેન્દ્ર ત્યાગી બળ કહીએ છીએ, જે આપણા અભ્યાસક્રમની ચર્ચામાં નથી. તો મિત્રો ચંદ્ર પર આવા જ કેન્દ્રગામી બળની અસર હેઠળ પૃથ્વીની ફરતે ગતિ કરે છે. તો આ ચંદ્રને કેન્દ્રગામી બળ મળે છે ક્યાં? સ્વાભાવિક છે, આપણે કોઈ પથ્થર છે એ પથ્થરને આપણે પ્રવેગ આપવો હોય તો આપણે એના પર બળ લગાવીશું. આ બળ સંપર્ક બળ પણ હોઈ શકે કે ક્ષેત્રીય બળ પણ હોઈ શકે. કોઈ લોખંડનો ટુકડો છે એને આપણે લોહ ચુંબક વડે પ્રવેગી ગતિમાં લાવીએ તો અહીં ચુંબકીય બળ એટલે કે ક્ષેત્રીય બળ કાર્ય કરે છે. પરંતુ પથ્થરના ટુકડાને જો આપણે લાટ મારીએ અને એને પ્રવેગમાં લાવીએ તો મિત્રો એ કિસ્સાના અંદર આ બળ જે છે તે સંપર્ક બળ છે. અહીં મિત્રો ચંદ્ર જે છે પૃથ્વીની ફરતે ગતિ કરે છે અને પૃથ્વીની ફરતે ગતિ કરવા માટે તેને કેન્દ્રગામી બળની જરૂરત છે. તો આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? આ કેન્દ્રગામી બળ ચંદ્ર પર ક્યાંથી લાગે છે એવો પ્રશ્ન આપણને ઉદ્ભવે. તો મિત્રો આ કેન્દ્રગામી બળ એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતું આકર્ષણ બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ, એને આપણે આકર્ષણ બળ કહીએ. આકર્ષણ બળ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતું આકર્ષણ બળ ચંદ્ર માટે કેન્દ્રગામી બળ છે. ચંદ્ર માટેનું કેન્દ્રગામી બળ છે.
ચંદ્ર પૃથ્વીની ફરતે પરિક્રમા કરે છે અને તેથી રાત થયે આપણને ચંદ્ર દેખાય છે અને દિવસ થાય એટલે ચંદ્ર આપણને દેખાતો નથી, કારણ કે ચંદ્ર એ પૃથ્વીની ફરતે પરિક્રમા કરે છે અને આ પરિક્રમાને પરિણામે જ્યારે આપણી સમક્ષ હોય ત્યારે રાત આપણને જોવા મળે છે અને આપણી પાછળ હોય એટલે કે પૃથ્વીના પૃષ્ઠબાજુ પર હોય તો એ કિસ્સામાં આપણને દિવસ જોવા મળે છે. એનો આધાર સૂર્ય પર રહેલો છે. સૂર્યના કિરણોને કારણે દિવસ દરમિયાન ચંદ્રનો કેટલોક ભાગ આપણને જોવા મળતો નથી. હવે આગળ વધીશું મિત્રો, તો આ હતું આપણું પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતું આકર્ષક બળ, જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ. હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે જ્યારે પૃથ્વી સફરજન પર બળ લગાવે તો શું સફરજન પૃથ્વી પર બળ નહીં લગાવતું હોય? કારણ કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એમ કહે છે કે દરેકે દરેક ક્રિયાબળ માટે પ્રતિક્રિયા બળ જરૂરી છે. તો જ્યારે સફરજનના ઉપર પૃથ્વી આકર્ષણ બળ લગાવે તો શું સફરજન પૃથ્વી પર આકર્ષણ બળ નથી લગાવતું? તે જ રીતે જ્યારે ચંદ્ર પૃથ્વી ચંદ્ર પર આકર્ષણ બળ લગાવે છે તો શું ચંદ્ર પૃથ્વી પર આકર્ષણ બળ નથી લગાવતું? શું અહીં ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ સચવાતો નથી, જળવાતો નથી? ના મિત્રો, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આ કિસ્સામાં પણ જળવાય છે. જે રીતે પૃથ્વી સફરજનના ઉપર બળ લગાવે છે તે જ રીતે સફરજન પણ પૃથ્વી પર બળ લગાવે છે. પરંતુ પ્રશ્ન એ ઉદ્ભવે છે તો પછી સફરજન જ માત્ર પ્રવેગ શા માટે ધરાવે છે? પૃથ્વીમાં પ્રવેગ શા માટે જોવા મળતો નથી? જોઈએ આપણે. સફરજન વડે પૃથ્વી પર લાગતા આકર્ષણ બળને કારણે પૃથ્વી ગતિ એટલે પ્રવેગી કેમ કરતી નથી. તો મિત્રો, આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનું એક સૂત્ર મેં તમને કહ્યું હતું કે આ સૂત્રની તારવણી આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવી છે, પરંતુ આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે જે તમારે યાદ રાખવાનું છે અને તે સૂત્ર હતું બળ F બરાબર દળ m ગુણ્યા પ્રવેગ. તો મિત્રો, અહીં પ્રવેગ a બરાબર મને મળશે બળ F છેદમાં m. હવે સફરજન અને પૃથ્વી ના વચ્ચે લાગતું આકર્ષણ બળ જે છે તે બંનેનું મૂલ્ય શું છે? પૃથ્વી વધે સફરજન પર જેટલું આકર્ષણ બળ લાગે છે તેટલા જ મૂલ્યનું આકર્ષણ બળ સફરજન પૃથ્વી પર પણ લગાવે છે. એટલે આ બંને બળો સમાન છે અને વિરુદ્ધ દિશામાં પણ છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ. પરંતુ અહીં આપણે જોશું આ સૂત્રની મદદથી તો ખબર પડશે કે પ્રવેગ જે છે તે પદાર્થના દળના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં પૃથ્વી અને સફરજનના કિસ્સામાં સફરજનનું દળ ખૂબ જ ઓછું હોવાને કારણે તેનો પ્રવેગ વધી જાય છે, જ્યારે પૃથ્વીનું દળ વધુ હોવાને કારણે તેનો પ્રવેગ નહીવત હોય છે અને તેના કારણે પૃથ્વીનો પ્રવેગ આપણને જણાતો નથી. તો મૂળ કારણ શું છે? શા માટે સફરજન વડે પૃથ્વી પર આકર્ષણ બળ લાગતું હોવા છતાં પૃથ્વી પ્રવેગી ગતિ નથી કરતી? તેનું કારણ શું છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી મેળવેલા સૂત્ર મુજબ
પ્રવેગ એ દરના વ્યસ્ત પ્રમાણમાં છે અને જો દર વધુ તો પ્રવેગ ઓછો અને દર ઓછું તો પ્રવેગ વધુ એમ જોવા મળશે. સફરજનનું દર પૃથ્વી કરતા ખૂબ જ ઓછું હોવાને કારણે સફરજનમાં ઉદ્ભવતો પ્રવેગ આપણને જોવા મળે છે, પરંતુ પૃથ્વીનું દર ખૂબ જ વધુ હોવાને કારણે એમાં ઉદ્ભવતો પ્રવેગ નહિવત હોય છે અને તેથી તેનો આભાસ આપણને થતો નથી અને આપણે કહીએ છીએ કે પૃથ્વી પ્રવેગી ગતિ કરતી નથી. બરાબર છે મિત્રો? આ જ કિસ્સો આ જ રીતે જો ચંદ્ર માટે હોય કે ચંદ્ર વડે પૃથ્વી પર લાગતા આકર્ષણ બળને કારણે પૃથ્વી પ્રવેગી ગતિ નથી કરતી, તો આપણે શું ઉત્તર આપીશું? આ જ ઉત્તર આપીશું કે પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. ચંદ્રનું દર પૃથ્વી કરતા ઘણું ઓછું હોવાને કારણે ચંદ્રમાં ઉદ્ભવતો પ્રવેગ તો આપણને નજર જોવા મળે છે કારણ કે તેનું મૂલ્ય વધારે છે, પરંતુ ચંદ્ર વડે પૃથ્વી પર જે બળ લાગે છે તેના કારણે ઉદ્ભવતો પ્રવેગ જણાતો નથી કારણ કે પૃથ્વીનું દર ચંદ્ર કરતા ઘણું વધારે છે. તો મિત્રો આ કારણ છે શા માટે પદાર્થ પર, પૃથ્વી પર, સૂર્ય પર બળ લાગતું હોવા છતાં તેની ગતિ આપણને જોવા મળતી નથી, પ્રવેગ જોવા મળતો નથી. તો આજે આપણી ચર્ચા આવા એક અગત્યના બળ, ગુરુત્વાકર્ષણ બળ વિશેની. હવે આ બળનું ગાણિતિક સ્વરૂપ એટલે કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. સાર્વત્રિક નિયમ એટલે કે એવો નિયમ જે સર્વત્રે દરેક જગ્યાએ લાગુ પડતો હોય તેવો નિયમ. દરેકે દરેક નાનામાં નાના કણથી લઈને વિશાળકાય બ્રહ્માંડના ઉપર જે નિયમને લાગુ પાડી શકાય તેવા નિયમને આપણે સાર્વત્રિક નિયમ કહીએ છીએ. એવા અગત્યના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની આપણે હવે અહીં ચર્ચા કરીશું. એ પહેલા કેટલાક અગત્યના મુદ્દાઓ છે બોર્ડ પર, તમને દરેકને વિનંતી એને સારી રીતે સમજો, પાઠ્યપુસ્તકમાંથી વાંચો અને આના પર આધારિત મુદ્દાઓને પાઠ્યપુસ્તકની મદદ વડે નોંધશો. આગળ ચર્ચા કરીશું મિત્રો તો આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને સમજીશું. ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો. તમને દરેકને વિનંતી ખૂબ જ સારી રીતે આ નિયમને સમજી લેજો. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. શું છે મિત્રો? ન્યૂટને સૂચવ્યું કે વિશ્વમાં એટલે કે કુલ બ્રહ્માંડના અંદર રહેલો દરેક પદાર્થ કે જે દળ ધરાવે છે તે બીજા દળ ધરાવતા પદાર્થના ઉપર આકર્ષણ બળ લગાવે છે અને આ આકર્ષણ બળ એ તેમના દ્રવ્યના, તેમના દળના ગુણનફળના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર છે? તો બે મુદ્દાઓ છે મિત્રો અગત્યના, ધ્યાન આપજો. વિશ્વ એટલે કે કુલ બ્રહ્માંડ, વિશ્વમાં રહેલો દળ ધરાવતા પદાર્થ, તો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થ પર હવે મોટાભાગે જેટલા પણ પદાર્થો બ્રહ્માંડમાં છે તે દળ ધરાવે છે. બરાબર છે? તો વિશ્વમાં રહેલો દળ ધરાવતો પદાર્થ બીજા દળ ધરાવતા પદાર્થ પર આકર્ષણ બળ લગાવે છે. આકર્ષણ બળ લગાવે છે. આ
દળના ગુણાકારના સમપ્રમાણમાં અને નંબર 2 તેમની વચ્ચેના અંતરના વર્ગના, એટલે જે અંતર હશે તેનો વર્ગ કરવાનો. અંતર d હોય તો d નો વર્ગ, બરાબર છે. તો તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળની દિશા એ બંને પદાર્થના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે, જે હાયર એજ્યુકેશનની અંદર તમે ભણશો. હમણાં આપણા અભ્યાસક્રમમાં અહીંયા સુધી છે. આટલું જે વિધાન અહીં લખ્યું છે તે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે. તો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે મુજબ વિશ્વમાં રહેલા દળ ધરાવતો પદાર્થ એ બીજા દળ ધરાવતા પદાર્થના ઉપર આકર્ષણ બળ લગાવે છે. તો આપણે ધારી લઈએ કે આ બે પદાર્થો છે, પદાર્થ, બીજો કોઈ પણ પદાર્થ અહીંયા છે નથી. અને આ બે પદાર્થો પૃથ્વી પર પણ છે એવું જરૂરી નથી. અન્ય કોઈ પણ પદાર્થ મિત્રો અહીંયા છે નથી. આ બે પદાર્થો છે મિત્રો, એકનું દળ આપણે સ્મોલ m લઈ લઈએ અને બીજાનું દળ આપણે કેપિટલ M લઈએ. અને તે બંને પદાર્થોના કેન્દ્ર વચ્ચેનું અંતર ધારો કે d અંતર છે. તો આ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એક સ્મોલ m દળનો પદાર્થ છે, એક કેપિટલ M દળનો પદાર્થ છે, અને બંને પદાર્થના કેન્દ્ર વચ્ચેનું અંતર d છે. ન્યૂટનના આ ગુરુત્વાકર્ષણ તે પદાર્થોના બળ કેવું છે, આકર્ષણ બળ, તે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે અહીં લાગતું ગુરુત્વાકર્ષણ બળ F બરાબર એ કોના સમપ્રમાણમાં છે? આ બંને પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે m ગુણ્યા n ના સમપ્રમાણમાં થશે. અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે આ થઈ ગયું તેમની વચ્ચેના અંતર d, એ અંતર d નો વર્ગ નો વ્યસ્ત, એટલે 1/d ના વર્ગના સમપ્રમાણ, અથવા તો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એનો મતલબ થશે કે f ચલે છે m કેપિટલ M છેદમાં d નો વર્ગ. હવે આપણે જ્યારે આ સપ્રમાણતાનું ચિહ્ન હટાવશું અને ત્યાં આપણે બરાબરનું ચિહ્ન મૂકીશું, તો સપ્રમાણતાનો અચળાંક આપણે ત્યાં મૂકીશું. અને તે સપ્રમાણતાનો અચળાંક છે કેપિટલ G, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહીએ છીએ. તો F બરાબર કેપિટલ G સ્મોલ m કેપિટલ M છેદમાં d નો વર્ગ. તો આ થયું ગાણિતિક સ્વરૂપ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ આપણને મળશે. F બરાબર G m ગુણ્યા m છેદમાં d નો વર્ગ, જ્યાં F ગુરુત્વાકર્ષણ બળ, સ્મોલ m અને કેપિટલ M દળ છે, સ્મોલ d અંતર છે, અને કેપિટલ G ગુરુત્વાકર્ષણનો
સાર્વત્રિક અચળાંક છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. જ્યાં g નું મૂલ્ય આપણને મળે છે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટરનો વર્ગ કિલોગ્રામની -2 ઘાત. તો મિત્રો આ છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો અહીં આ તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ફરી એકવાર પુનરાવર્તન કરું તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ વિશ્વમાં રહેલા દળ ધરાવતા પદાર્થો બીજા દળ ધરાવતા પદાર્થ પર આકર્ષણ બળ લગાવે છે. જે આકર્ષણ બળ તે બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તમને દરેકને વિનંતી કે સુવ્યવસ્થિત રીતે આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને તમારી નોટબુકના અંદર નોંધ લેજો. આ સાથે હું આપણી આજની ચર્ચાને અહીં પૂર્ણ વિરામ આપું છું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.